પાણી પીવાના સાચા સમયો જાણી લેજો। સવારે ઉઠીને નરણા કોઠે 1 ગ્લાસ પાણી પીવાથી શરીરનું ડિટોક્સિકરણ થાય છે, નકામો હાનિકારક કચરો શરીરની બહાર નીકળે છે અને કબજિયાતની સમસ્યામાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળે છે। તમે બપોરે જ્યારે જમવા બેસો એની 1 કલાક પહેલા પાણી પી શકાય છે, અડધો ગ્લાસ જેટલું। એનાથી શું થાય છે કે પાચક રસો સક્રિય થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને હોજરીનો અગ્નિ તેજ થાય છે। તમે જમવા બેસો અને જમતી વખતે વચ્ચે 1 ઘૂંટડો પાણી પી શકાય છે, એનાથી વધારે પાણી ન પીવું જોઈએ અને જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ। જમી લ્યો એની 30 થી 35 મિનિટ પછી તમે થોડુંક પાણી પી શકો છો। એનાથી તમારું ભોજન સરળતાથી પચી જાય છે, વાયુ, પિત્ત અને કફ ત્રિદોષ છે આપણા સમ રહે છે અને ગેસ, એસિડિટી કે એ પ્રકારના રોગો તમને થતા નથી। અને સાંજે સૂતી વખતે તમારે 1 ગ્લાસ પાણી પીવું જોઈએ। એનાથી શું થશે, તમારું હૃદય મજબૂત રહે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે। આ નિયમો જાણી લેજો એટલે તમે હંમેશા નિરોગી જીવન જીવી શકશો।